તો કે જે યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ, કે જેવી દેવતા પરમાત્મામાં આપણી જેવી ભક્તિ છે, પરાભક્તિ એટલે કે નિષ્કામ ભક્તિ. પરમાત્માની ભક્તિ કેવી હોય છે? ભાગવતમાં દર્શાવે નિર્ગુણ ભક્તિ. કોઈ પ્રકારની અપેક્ષા નથી. હું વારંવાર બધાને, ભગવાનની પાસે માગવાની જરૂર છે જ નહીં. ભગવાને આપણને જે આપ્યું છે ને, એ આપ્યું છે એ પૂરતું છે આપણી પાસે. ભગવાને શરીર આપ્યું, ઇન્દ્રિયો આપી, હૃદય આપ્યું, પેટ આપ્યું, બહાર અન્ન આપ્યું, હવા આપી, પાણી, આ કેટલું આપણે આપ્યું. જો વિચાર, ખરેખર પ્રાર્થના ભગવાનને થવી જ જોઈએ, આપોઆપ થવી જોઈએ. કેમ કે આટલું બધું એ આપી રહ્યો છે, તો આપનાર પ્રત્યે આપણા મનમાં શું હોય? જે બધાને બધું, જો આ સમજો, કીડીને કણ અને હાથીને મણ, બધાને એ બધું આપી રહ્યો છે. આપી રહ્યો છે જ નહીં, પચાવી પણ કોણ રહ્યો છે? એ જ. સર્વનું હૃદય પણ કોણ ચલવી રહ્યો? એ જ. સર્વના શ્વાસ પણ કોણ ચલવે? એ જ ચલવે. જ્યારે ભગવાન આપણા માટે આટલું બધું કરી રહ્યો છે, તો શું આપણે એક પ્રાર્થના નહીં કરી શકીએ ભગવાન માટે? એક માળા ભગવાન માટે નહીં કરી શકીએ? જો વિચાર. આમ એક ભગવાનને માટે આપણા મનમાં શું હોવી જોઈએ? એક ભાવના, એને કૃતજ્ઞતા કહેવાય. ભગવાન પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના હોવી જોઈએ, જેથી આ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. કોઈ પ્રકારનું નિમિત્તની જરૂર, અનિમિત્તા ભક્તિ. આ ભક્તિ કેવી હોવી જોઈએ? અનિમિત્તા. કોઈ નિમિત્તની આવશ્યકતા નથી. આજે નવરાત્રી છે એટલે પૂજા કરું એમ નહીં. સમજ, કોઈ પણ નિમિત્ત વગર જેમ ભગવાનની ભક્તિ કરીએ, પરાભક્તિ જેવી આવી અનિમિત્તા ભક્તિ જે ભગવાનની જે છે, એવી જ ભક્તિ જ્યારે ગુરુમાં થાય છે, તથા દેવે ગુરુ, એવી જ જ્યારે દેવતામાં અને ગુરુમાં જ્યારે આ પ્રકારની થાય છે, યથા દેવે તથા ગુરુ તસ્યેતે કથિતા હિ અર્થાઃ પ્રકાશન્તે, એને જ જ્યારે આ બધા અર્થો કહેવામાં આવે છે, તો સર્વ અર્થો એની સામે શું થાય છે? અવશ્ય પ્રકાશિત થાય છે. આમ ગુરુમાં જ્યાં સુધી નિશ્ચળ ભક્તિ થતી નથી, ગુરુમાં ક્યારેય દેહ બુદ્ધિ નહીં થાય. ગુરુમાં જે મનુષ્ય બુદ્ધિથી તમે ચર્ચા કરશો તો એનો કોઈ અંત જ નથી. કારણ કે ઉપાધિ ગુરુની હોય કે ઉપાધિ ગમે તેની હોય, ઉપાધિ ઉપાધિ જ છે, અને ઉપાધિની પોતાની મર્યાદા, તત્ત દેશ અને કાળની શું રહેવાની? મર્યાદા રહેવાની છે. એટલે ઉપાધિ પર જો દ્રષ્ટિ કરવા જઈશું તો શું થવાનું? એ પરિચ્છિન્નતા દેખાવાની છે. અને એટલા માટે ગુરુમાં મનુષ્ય બુદ્ધિ કરવી જ નહીં શક્ય. અને એટલું જ નહીં, ગુરુએ પણ શિષ્યની સાથે કહ્યું છે, ગુરુની પણ દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? જો વિચાર, અજ્ઞાનની નિવૃત્તિ કરવું એ ગુરુનું કર્તવ્ય છે. આ મારો શિષ્ય છે, આ શ્રવણ કરી રહ્યો છે, એની અવિદ્યાની નિવૃત્તિ કઈ રીતે થાય એ વિચારવું એ ગુરુનું કર્તવ્ય છે. જો વિચારી દો, એનું તો એક જ લક્ષ્ય છે કે એને હું મોક્ષ કેમ પ્રાપ્ત કરાવું, એને પોતાના સ્વરૂપની સિદ્ધિ કેમ કરાવું. આ વિચાર શંકરાચાર્યજીના એક ગ્રંથમાં છે કે જેવી રીતે પેલો મગર જે છે એ શું કરે છે કે જેવો કોઈ જીવ પાણીમાં આવ્યો એને પકડી લે, ગ્રાહ શું કરે છે? પકડી લે. એ જ રીતે આ ગુરુ પણ દ્રષ્ટિ કોના પર રાખે છે? આ અવિદ્યા મોહ ગ્રસ્ત, આ અવિદ્યા અને મોહ જે છે, અવિદ્યા અને મોહની નિવૃત્તિ કરવી એ જ આ ગુરુનું કામ છે. એના સિવાય બીજું કોઈ કામ છે જ નહીં. આ સમજજો. બાકીની બધી વસ્તુ એ ગૌણ કહેવાય. મુખ્ય ગુરુનું કામ છે તો શું છે? અવિદ્યા અને મોહમાંથી એને નિવૃત્ત કરવા. જો ભગવાનને ગીતામાં પણ શું કર્યું? કઠોપનિષદમાં તમે જુઓ કે મુંડક ઉપનિષદમાં જુઓ, ગુરુએ કર્યું શું? એ અવિદ્યાની નિવૃત્તિ કરી. અને જ્યાં સુધી અવિદ્યાની નિવૃત્તિ થઈ નહીં ત્યાં સુધી ગુરુ પણ શું કરતા રહ્યા? ઉપદેશ કરતા રહ્યા. જો આ સાંભળો, ગુરુનું કામ છે ઉપદેશ કરો. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતમ. અને શિષ્યનું પણ કામ શું છે? શાસ્ત્ર શ્રવણ કરવું અને અવિદ્યાની નિવૃત્તિ થાય. અને એટલે કહે છે કે જ્યારે જો એટલા માટે આ બેની જરૂર પડે. ગુરુ અને શિષ્ય બંનેમાં શું થવું જોઈએ? આ પુલ બનાવે ને, એ પુલમાં જો એલાઇનમેન્ટ નહીં હોય તો પુલ તૂટી જાય. કેમ? પેલા થાંભલા બનાવી દેવામાં આવે, પછી એના પર પેલા સ્લેબ મૂકવામાં આવે, એ સ્લેબનું એલાઇનમેન્ટ કરવામાં.
જો સ્લેબ થોડા વાંકા ચૂકા હોય તો શું થાય? વાહન, ભારે વાહન જયારે એના પરથી પસાર થાય તો પેલા સ્લેબને શું કરે? એ તોડી નાખે. એ જ રીતે ગુરુની બુદ્ધિ તો બ્રહ્મ સ્વરૂપ છે જ, પણ શિષ્યની બુદ્ધિ પણ શું થાય? એની સાથે જયારે એલાઇન થઈ જાય તો પેલું બ્રહ્મ જ્ઞાન થઈ શકે. જો એટલા માટે જ કહું કે ગુરુ અને શિષ્યની બુદ્ધિનું એલાઇનમેન્ટ જ થાય નહીં. જો માંડ પેલું એલાઇનમેન્ટ થયું હોય ને એક એવો અનુભવ થઈ જાય એટલે પેલો પાછો શું થાય? પાછો ફરી જાય. સ્વામીજી છોડી દીધું, પણ હું કામ છોડ્યું? ફાવ્યું નહીં. જો વિચાર, એટલે પેલું માંડ એલાઇનમેન્ટ થયું હોય ને એટલે વળી કંઈક એક અનુભવ એવો થઈ જાય. સ્વામીજી એની સામે જોયું, મારી સામે નહીં જોયું. આ સમજ એટલે કહું કે આ બહુ અઘરું છે. ગુરુ અને શિષ્યની બુદ્ધિમાં એલાઇનમેન્ટ થઈ જાય ને, અને જો અંતઃકરણ શુદ્ધ છે તો બ્રહ્મ જ્ઞાનમાં વાર નથી. આ સમજજો, જે વાર જે છે ને એ અંતઃકરણ શુદ્ધિ માટેની છે, અને ગુરુ સાથે આપણી બુદ્ધિનું શું થવું છે? એલાઇનમેન્ટ થઈ જ જવું. અને એક વાર બુદ્ધિનું એલાઇનમેન્ટ થઈ ગયું ને પછી તો ગુરુને ખ્યાલ આવી જાય કે આની સાથે મારું શું થઈ ગયું? સેટિંગ કહીએ આપણે ગુજરાતીમાં, શું કહે? અંગ્રેજીમાં શું કહીએ ને? સેટિંગ. જો પછી એને વાર નથી લાગતી. આ સમજો, પણ આ મુશ્કેલી અહીંયા જ છે કે સતત એ શ્રવણ કરતા રહીએ, ગુરુની સાથે શ્રવણ કરીએ, ગુરુની બુદ્ધિ સાથે આપણી બુદ્ધિ એક કરી દઈએ. પણ એ ગુરુની બુદ્ધિ સાથે એક બુદ્ધિ ક્યારે થાય? ભગવાન સાથે જયારે તમારી બુદ્ધિ એક થઈ જાય. મય્યર્પિત મનોબુદ્ધિ. આ મય્યર્પિત મનોબુદ્ધિ એટલે શું છે? સમજ તો કે ભગવાનની જે ભાવના છે અને મારી ભાવના છે એ અલગ નથી. ભગવાનનું જે જ્ઞાન છે એ જ મારું જ્ઞાન છે. એનો શું થાય? ભગવાનની ભાવના, ભગવાનના જ્ઞાનથી મારું કોઈ પ્રકારે અલગ રહે જ નહીં. એને સીધી ભાષામાં શું કહેવાય? જાહી બીધી રાખે રામ, તાહી બીધી રાખીએ. કોઈ વિરોધ નહીં. ભાવનાની દ્રષ્ટિએ, કર્મની દ્રષ્ટિએ, સ્વધર્મની દ્રષ્ટિએ, દેશની દ્રષ્ટિએ, કાળની દ્રષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ કોઈ પ્રકારે કોઈ શું છે? વિરોધ નથી. આપણી બુદ્ધિ સતત શું કરતી રહે? સતત વિરોધમાં રહે છે. આ સમજો, આપણે દેશનો વિરોધ, કાળનો વિરોધ છે, શરીરનો વિરોધ છે, ભગવાનનો વિરોધ છે, બધાનો જ આપણે શું કરતા રહીએ? જો વિચાર, માણસ બોલે ને એના પરથી ખબર પડી જાય કે એના મનમાં સ્વીકાર્ય છે કે વિરોધ છે. પણ એ તો માતાજી અહીંયા રહેવું જ પડે એવું છે. એનો અર્થ શું થયો? જો વિચાર, મનમાં શું છે? અસ્વીકાર છે. શા માટે અસ્વીકાર? જે પરિસ્થિતિ તમારી સામે છે એ પરિસ્થિતિ આપનાર ઈશ્વર છે, અને તમે જો ઈશ્વરને સર્વજ્ઞ સર્વશક્તિ કહેતા હોય તો સર્વજ્ઞ ઈશ્વર જે છે એમાં કોઈ દોષ હોઈ શકે નહીં. એટલું જ નહીં, જો સર્વશક્તિ છે તો એ જે કરી રહ્યો છે એમાં કોઈ ખામી હોઈ શકે નહીં. આ સમજ. તો ઈશ્વર મારી સામે જે પરિસ્થિતિ ઊભી કરી છે એ પરિસ્થિતિ યોગ્ય જ છે. એના પ્રત્યે કોઈ પ્રકારનો વિરોધ કે સંઘર્ષ હોવો જ નહીં જોઈએ. પણ આપણી મુશ્કેલી શું છે? ચિંતા, વિલાપ, બધામાં જ આપણે બબડાટ કકડાટ કરીએ. બસ કોઈ પ્રકારે જે પરિસ્થિતિ ભગવાને આપણને આપી છે, જો 100% તમે પરિસ્થિતિને સ્વીકારી શકો ને તો તમારા જેવો સુખી આ જગતમાં કોઈ નહીં. હકીકત તમને કહું. પણ આપણે બધી વસ્તુનો જ વિરોધ છે. અને એટલા માટે કહે છે કે જેવી દેવતામાં પરાભક્તિ હોય, ઈશ્વર પ્રત્યે કોઈ આપણી પાસે ફરિયાદ નથી, કોઈ માંગવાની જરૂર જ નથી. કારણ કે જે જ્યારે જે જરૂર પડે એ ભગવાન આપણને આપે જ છે. આ સમજજો. અને એ ભગવાનને ખબર જ છે કોને ક્યારે જરૂર શું પડે. જો આ માં હોય ને એ બધું શું કરતી હોય? એ તૈયાર જ. મમ્મી ભૂખ લાગી, હા દીકરા તૈયાર છે, ચાલ ખાઈ લે. મમ્મી હું નાવા જા, હા દીકરા કપડા તૈયાર. જો વિચાર, માં કોને કહેવાય? આ તું બેસ જરા હું રસોઈ કરી દઉં. એટલે પણ ખબર જ છે 12 વાગે આવવાનો છે તો રસોઈ શું કરવાની હોય? એ તૈયાર જ. માને ખબર જ છે ઘરમાં કોને ક્યારે શું જોઈએ, સાસુને શું જોઈએ, સસરાને શું જોઈએ, જેઠને, આ બધું એને શું હોય? ખબર જ હોય. અને ખબર હોય જ નહીં, પણ શું હોય? એ તૈયાર જ હોય. એક માં જો આટલું કરી શકતી હોય તો એ સર્વશક્તિ પરમાત્મા એ શું કરવાનું? એ કરવાનું જ. પણ
પણ સતત આપણે પરિસ્થિતિના સંઘર્ષમાં રહીએ છીએ. અને એટલા માટે કહે છે જેવી પરમાત્મામાં પરાભક્તિ હોવી જોઈએ એવી જ પરાભક્તિ જ્યારે દેવતામાં, જ્યારે ગુરુમાં થાય છે, ત્યારે ગુરુ જ્યારે આપણને જે શાસ્ત્ર શ્રવણ કરાવે છે, શાસ્ત્ર શ્રવણના જે અર્થ આપણી સામે પ્રકાશિત કરે છે, એ અર્થનું સ્ફુરણ આપણી બુદ્ધિમાં થઈ શકે. જાવ તસ્યેહી કથિતઃ યથા પ્રકાશન્તે. પ્રકાશન્તે એટલે કે એ અર્થનું સ્ફુરણ આપણી બુદ્ધિમાં થવું જોઈએ. કેમ? પ્રકાશાત્મિકયા શક્ત્યા પ્રકાશાનં પ્રભાકરઃ પ્રકાશયતિ યો વિશ્વમ પ્રકાશ અયમ પ્રકાશતામ. કે આ જગત કેવું છે? જેવી રીતે પ્રકાશાનં પ્રભાકરઃ સંપૂર્ણ બ્રહ્માંડમાં પ્રકાશ કરનારા જે પદાર્થો છે એ સર્વમાં શ્રેષ્ઠ તો કોણ છે? આ સૂર્ય છે. જો સમજો એ જ રીતે પ્રકાશાત્મિકયા શક્ત્યા પ્રકાશયતિ યો વિશ્વમ. આ ભગવાનની એ ચૈતન્ય શક્તિ એ જે છે જેનાથી આ સંપૂર્ણ જગત ચેતન છે, આ સંપૂર્ણ જગત પ્રકાશિત થઈ રહ્યું. તસ્ય ભાષા સર્વમિદં વિભાતિ ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ દેમાં વિદ્યુતો ભાતિ કુતોયમ અગ્નિ તમેવ ભાંતમનુ ભાતિ સર્વમ. એ પરમાત્માના પ્રકાશથી આ સંપૂર્ણ જગત પ્રકાશિત થઈ રહ્યું છે. વિચાર પ્રકાશોયમ પ્રકાશતા. અને સર્વ પ્રકાશોનો પણ જે પ્રકાશ ચૈતન્ય સ્વરૂપ જે આત્મા જે છે એ ચૈતન્ય સ્વરૂપ આત્મા માત્ર છે. અહીંયા જે કઈ છે સર્વ શું છે? ચૈતન્ય માત્ર. ભલે આપણે જડ અને ચેતનનો વિરોધ કરીએ છીએ પણ હકીકતમાં જોઈએ તો શું છે? ચૈતન્ય માત્ર છે. અને એ જ ચૈતન્યના પ્રકાશથી આ સંપૂર્ણ જગત પણ પ્રકાશિત થઈ રહ્યું છે. એ જ રીતે આ સ્તોત્રનું તાત્પર્ય પણ શું છે? હું એક અદ્વિતીય નિત્ય શુદ્ધ ચૈતન્ય માત્ર છું. આ સંપૂર્ણ સ્તોત્રનું તાત્પર્ય છે એક જ શ્લોકમાં આપણને દર્શાવે છે કે આજ તમારે અનુભૂતિ કરવાની છે કે હું એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, જેને કારણે આ સંપૂર્ણ જગતનું સત્તા છે, સ્ફૂર્તિ છે. આમ જગતનું અસ્તિત્વ અને સ્ફૂર્તિ મારા કારણે છે. મારું અસ્તિત્વ આ જગતને કારણે નથી. હું એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું જે નિર્વિકારી છે. જગતમાં ગમે તે થઈ જાય પણ હું ચૈતન્ય આત્મા કેવો છે? નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. કોઈ કંઈ કરી શકે એમ નથી. અવિનાશી નિર્વિકારી ચૈતન્ય આત્મા હું છું. આ થયો 10મો ઉલ્લાસ. આ પ્રકારથી સુરેશ્વરાચાર્યજીએ દક્ષિણામૂર્તિ સ્તોત્ર આપણને સમજાવ્યું. ખૂબ સુંદર રીતે આપણે સ્તોત્ર ભણ્યા છે. એનું શું કરતા રહેવાની જરૂર છે? ચિંતન અને મનન કરતા રહેવાનું છે. બીજી વાર મળીશું ત્યારે આપણે આગળ કરીશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.